આછોદ ગામમાં જળ સંચય કામ કે ગોટાળો, ગ્રામજનોના સવાલો સામે તંત્ર કેમ મૌન? આમોદ તાલુકાના આછોદ ગામે સુજલામ સુફલામ જળસંચય અભિયાન 2026 જળસંચય જલ ભાગીદારી 2.0 હેઠળ કાંસને પહોળો અને ઊંડો કરવાની કામગીરી શરૂ થતાં જ વિકાસના નામે ગોટાળાની ગંધ આવવા લાગી છે. તારીખ 18/3/2026ના રોજ કાર્યપાલક ઇજનેરની કચેરી મધ્યમ સિંચાઈ યોજના વિભાગ દ્વારા સ્પષ્ટ હુકમ આપવામાં આવ્યો હતો. કુદરતી પ્રવાહને અનુરૂપ 1.2 મીટર પહોળાઈ, આશરે 2 કિલોમીટર લંબાઈ અને કુલ 2 લાખ ઘનમીટર માટી ખોદવાની મંજૂરી. નિયમ સ્પષ્ટ કે આ માટીનો ઉપયોગ પાળા, સરકારી કામો કે ખેડૂતોના હિતમાં જ થવો જોઈએ. પણ જમીન પરનું દ્રશ્ય હુકમથી ભિન્ન કેમ, તે એક સવાલ ઊભો થયો છે. ગ્રામજનોના ગંભીર આક્ષેપ છે કે હુકમમાં દર્શાવેલ સ્થળને બદલે પરમાર સમાજ, સોલંકી સમાજ અને ગોચરની જમીન પર ખોદકામ ચાલી રહ્યું છે. જો આ સત્ય છે તો આ માત્ર નિયમ ભંગ નહીં, ગામની સામૂહિક સંપત્તિ અને સમુદાયની જમીન સાથેની છેડછાડ છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે ખોદકામથી મળતી ક્ષારયુક્ત ખારી માટીનો ઉપયોગ કરોડોના દહેજ આમોદ માર્ગ પ્રોજેક્ટમાં થઈ રહ્યો હોવાનો આક્ષેપ છે. કોઈ લેબોરેટરી ટેસ્ટિંગ વગર રોડમાં આવી માટી નાખવામાં આવે તો તેની ગુણવત્તા, ટકાઉપણું અને ભવિષ્યના જોખમો માટે જવાબદાર કોણ? અને જાહેર નાણાંથી બનતા રસ્તા પર પ્રયોગ કેમ, તે પણ એક સવાલ છે. આક્ષેપો અહીં અટકતા નથી. કોન્ટ્રાક્ટર દ્વારા માટી ગામની હદ બહાર વેચવામાં આવતી હોવાની વાતો પણ બહાર આવી રહી છે. જો સરકારી કામમાંથી નીકળતી માટી વેપારનું સાધન બની ગઈ હોય તો આ સીધો ભ્રષ્ટાચાર ગણાય. લોકો બોતલ ખોટી રહેલા છે, ખાલી સાઈડ પર થઈ ગયા. એ જે નકશો છે ને શું નામ તમારું? ઇકબાલ ઇસ્માઇલ પટેલ, એસટીડી. હું અબી તાલુકા પંચાયતમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા સભ્ય છું. શું ઘટના બની છે અહીંયા? ઘટના એવી બની છે કે આજે કેટલા ટાઈમથી અહીંયા ખાડીનું કામ ચાલી રહેલું છે અને ખેડૂતોના આમાં કોઈ સંતોષ નથી. આ લોકો કોઈ માપણી આપતા નથી, માપણી પ્રમાણે કામ થતું નથી અને એમને ફાવે ત્યાં ખોદી કરે છે. અમે કોઈ એને ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી કરતા, પણ ખેડૂતો માટે કામ થવું જોઈએ. ખેડૂતો કહે કે ભાઈ આ લાઈન કમ્પ્લીટ છે, ગૌચર માટે જે ઢોરોને પાણી પીવા માટે પાણી મળવું જોઈએ, એ અમારી માંગ છે. તો પ્લીઝ આ સરપંચને કલાકથી કોલ કરું, સરપંચ અહીંયા આવતા નથી. તલાટી આવે તો અમને કોઈ વાંધો નહીં, તલાટી આવી જાય, આપણે કોઈની પર કોઈ આક્ષેપ ન કરે કે ભાઈ અમે ભ્રષ્ટાચાર. ભાઈ ગામના ખેડૂતો માટે ફાયદો થવો જોઈએ ને આપણે આ ગામના ખેડૂતો માટે કે ત્યાં એવું કે ભાઈ આ કમ્પ્લીટ લાઈન છે, ત્યાં આગળ ખોદાવા અમે અલ્લાહના ગૌથી રાજી છે ને એ પ્રમાણે દરેક ગામના ખેડૂતને ફાયદો મળવો જોઈએ. કેટલાક લોકોની ગૌચરની જમીન છે, એ વાત કરી દો. 1 નંબરની ખાડીનું ખોદાણ જે થઈ રહેલું છે, ખાડીનું ખોદાણથી અમને કોઈ વાંધો નથી, પરંતુ જે એની સાથે 14 નંબરનું ખોદાણ છે તેની અંદર જીવન નિર્વાહ માટે આદિવાસીને, દલિતોને જે સરકારે બબે એકર જમીન જે આપેલી છે, અમને શું ખબર કે તેની અંદરથી ખોદકામ ના થતું હોય. અમારી માંગ એક છે કે ગામ રૂબરૂ તમે માપણી સીટ કરો, સરકારનેથી બોલાવો, જીએલઆર વાળાને બોલાવો. માપણી સીટ જઈ તકીન ના થાય તઈ તકીન અમે ખોદકામ કરવા દઈએ નહીં તમને. અમારી માંગ એક જ છે. કેટલી બાજુથી ખોદકામ થાય છે? લગભગ મારા અંદાજથી તો 3 કિલોમીટર લગીનું આડેધડ ખોદકામ કરેલું છે. તે છતાં વારંવાર તલાટીને ફોન કરવાનો, સરપંચને ફોન કરવાનો, તે ફોન પર ખાલી મેસેજ આપી દે છે કે ભાઈ કામ બંધ થઈ જશે, તમે ફિકર ના કરો. તો અમારે ખેડૂતોને તડકે બેસી રહેવાનું, અહીંયા અમારે વાત જોવાની એ લોકોની. અમને આની અંદર થોડોક શક લાગે છે કે આ મોટા પાયે કૌભાંડ થઈ રહ્યું છે. એ ખુલ્લું પડવું જોઈએ. જો એ કદાચ દૂધ ને પાણીનું પાણી થતું હોય તો અમને કોઈ વાંધો નથી. અનેક રોડ રસ્તાઓ પર નુકસાન થયું છે, ડીપ તૂટી ગયેલો છે, રસ્તા ખલાસ થઈ ગયેલા છે કે જે અમારી લગભગ 1200 એકર જમીન કે જે કાયમ અમારા જવામાં આવવા માટે રસ્તો છે, એ ડીપ તૂટી જવાથી આ લોકોએ ખોદકામ અહીંયા ચાલુ કરી દીધેલું છે.
મેન પ્રોબ્લેમ એ છે. તો કાલે રેલ ચડશે, કાલે રસ્તા નહીં બને તો અમે જઈશું કઈ નહીં. ને વારંવાર કોન્ટ્રાક્ટર જે છે વારંવાર પોલીસની ધમકી આપે છે, પોલીસની ગાડીઓ આગળ મોકલે છે ને અમને ખેડૂતોને દબાવવાની કોશિશ કરે છે. આ યોગ્ય નથી. આ ખોદકામ કઈ યોજના હેઠળ ચાલે છે? સુજલામ સુફલામ યોજના હેઠળ. હવે એ લોકોના નકશા પર ધાટર નદી છે, પણ અમારી પાસે એ સરકાર નકશો ખોલે તો રૂપા ને વેલમ ખાડી બે બોલે છે. ભલે એ ગમે તેટલી બોલતી હોય, એ માપણી કરીને ખોડે તો અમને કોઈ વાંધો નથી, પણ જે પહોળાઈ એની થવી જોઈએ, જે એની ઊંડાઈ થવી જોઈએ, એ કોઈ યોગ્ય નથી. આડેધડ માટી ખોડે છે, આડેધડ. આ ઢોળ પડશે, તમે જોઈ લો, કેમેરો માનીને તમે જોઈ લો કે કેવી માટી કોંખે છે ને કેવું જણે નીકળે છે પાણી ખોડીને બીજી જગ્યાએ જતા રહે છે. આ કઈ યોગ્ય થોડું છે? આ માટી ખોદાણ કરીને ક્યાં નાખે છે? આ સાર માટી, આ જે ખોદકામ થઈ રહેલું છે તે સાર માટી છે. કરોડોનો ખોલટેક બને છે, તે છતાંય સરકાર આંખ વિચામણા કરીને આડેધડ સાર માટી ખોદાવીને નાખે છે કે અહીંયાથી ઠેઠ મલેથી ડેટ લગી આ માટી જઈ રહેલી છે. સાર માટી કે જે કરોડોનું આપણા રોડ બને છે, કે જે આ માટી પાસ કોઈ હાલત એની અંદર પાસ થયેલી નથી. આ માટી કોઈ જગ્યા લેબોરેટરીમાં ગયેલી માટી આ પાસ થયેલી નથી.